લોકસભાની ચૂંટણીના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાબતે આ વિરોધ કરવામાં આવ્યો છે. ધાંગધ્રા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના યુવકોની અટકાયત કરવામાં આવી છે. ધાંગધ્રા બ્રહ્મ સમાજ વાડી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગરમાં ભાજપના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો. લોકસભાની ચૂંટણીના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાબતે આ વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ ધાંગધ્રા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના યુવકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાંગધ્રા બ્રહ્મ સમાજ વાડી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનનો આ કાર્યક્રમ હતો, જ્યાં લોકસભા ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકસભાના ચૂંટણીના પ્રદેશ સંયોજક આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત શહેરના ગ્રામ્યના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.